તારીખ 19/8/2024 વાર સોમવાર ને હું એક કાચા કેદી તરીકે કામ કરું છું અને મારું નામ પૃથ્વીસિંહ અગરસિંહ રાહુલ ને અહીંયા આજે રક્ષાબંધન નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। તેમાં પોલીસ અધિકારી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ને બધાને ધીરે 5-10 રીતે બહેનોને મળવા દેશે ને અહીંયા પોલીસ કર્મચારીઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા અમને જમવાની સુવિધા બસ બીજી બધી વ્યવસ્થા અમને પોલીસ અધિકારી દ્વારા મળી રહે છે ને અમને પોલીસ અધિકારીઓ એમની પ્રત્યે જેટલો અમારા પ્રત્યે જેટલી બંદોબસ્ત એ થાય એટલું અમારા માટે એ લોકો પોલીસ અધિકારી કરે છે અમારા માટે અહીંયા ને મારે બીજું એમ જ કહેવું છે કે અહીંના પોલીસ અધિકારીઓ પ્લસ કર્મચારીઓનો વ્યવહાર અમારા પ્રત્યે સારો છે ને તે અમારી દેખરેખ પ્લસ બધું સારી રીતે અમારું કરે છે। રાખી બાંધ બાંધવા માટે બોલા, રોવા માટે નથી બોલા। ચાલો તમે એને જેલ લઈ ગયો। મારું નામ જે.આર. સિસોદિયા, હાલમાં ઇન્ચાર્જ અધિક્ષક તરીકે વડોદરા જિલ્લા જેલમાં ફરજ બજાવું છું। આજ રોજ 19/8/2024 રોજ પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જે પણ બંદીઓને જેલમાં છે એમના બહેનો દ્વારા રક્ષાબંધન કરાવવા માટેનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે। બરાબર, નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલના પણ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલ છે અને શાંતિપૂર્વક એ લોકો રક્ષાબંધન કરે તેવી સંપૂર્ણ વ્યવસ્થા અત્યારે કરવામાં આવે છે। મારું નામ MS મલેક, ઇન્ચાર્જ જજ, નડિયાદ જિલ્લા જેલ। આજ રોજ રક્ષાબંધન નિમિત્તે અમારા DGP સાહેબ શ્રી KL રાવ સાહેબના હુકમ અન્વયે આજ રોજ કેદીઓને, કાચા પાકા કેદીઓને રક્ષાબંધન માટે
સૂચના આપવામાં આવેલ હોય આજ રોજ રક્ષાબંધનનું પર્વ શરૂ કરેલ છે. જેલના અંદર કેદીઓને એમની બહેનોને મળવા માટે આવતા હોય તે ભાઈ બહેનોને રક્ષાબંધનનું આજે કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. તેમજ જેલના અંદર કેદીઓને જમણવાર તથા મેડિકલની સારવાર પૂરી સગવડતા અમે કરવામાં આવેલ છે. ટેલિફોનની વ્યવસ્થા બી આજે કરવામાં આવી જેથી કરી એમને ભય સાથે આવી શકતા ન હોય તો પણ વાત કરી શકે.